હેલો ગાઈઝ, સો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ ઓલરેડી ડિસ્કસ કરી લીધો છે આપણો ટોટલ સિલેબસ શું છે, ઓવરઓલ કેટલા ટોપિક્સ છે, કયા યુનિટ્સ છે અને કયા યુનિટમાં શું ટોપિક્સ તમને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. પ્રોપર લિસ્ટિંગ વાઇઝ આપણે બધું જોઈ લીધું છે. તો આજે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે લોકો ડિરેક્ટલી સ્ટાર્ટ કરીએ છીએ આપણો યુનિટ 1. અને યુનિટ 1માં તમારો ફર્સ્ટ જ ક્વેશ્ચન છે કન્સેપ્ટ ઓફ યુટિલિટી. વેલ, યુટિલિટીનો મિનિંગ આપણે લોકો લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી સ્ટડી કરી લીધો છે કે વોટ ઇઝ યુટિલિટી. સો યુટિલિટી મીન્સ વોન્ટ સેટિસ્ફાઈંગ પાવર ઓર કેપેસિટી ઓફ અ કમોડિટી ઇઝ નોન એઝ યુટિલિટી, રાઈટ. નોર્મલી આપણે શું કહેતા હોય છે, યુટિલિટી મીન્સ યુઝફુલનેસ, બટ ઇકોનોમિક્સમાં એનો ડિફરન્ટ મિનિંગ છે. ઇકોનોમિક્સમાં યુટિલિટી મીન્સ વોટ કે કોઈ એક એવી વસ્તુ છે જેનામાં તમારી જે નીડ છે ને સેટિસ્ફાઈ કરવાની જો કેપેસિટી છે ને તો એનામાં યુટિલિટી છે એવું તમે કહી શકો. મતલબ જે આપણી નીડ છે ને સેટિસ્ફાઈ કરવાની જે કેપેસિટી છે દેટ ઇઝ વોન્ટ સેટિસ્ફાઈંગ કેપેસિટી. જો આ કેપેસિટી જોવા મળે છે તો આપણે કહી શકીએ ફાઇનલી કે પ્રોડક્ટમાં યુટિલિટી છે. મતલબ એ પ્રોડક્ટ આપણે હવે યુઝ કરી શકીએ છીએ બિકોઝ એનામાં કેપેસિટી છે કે આપણી વોન્ટને સેટિસ્ફાઈ કરી શકે, રાઈટ. સો ઇન ઓર્ડિનરી લેંગ્વેજ યુટિલિટી મીન્સ યુઝફુલનેસ, બટ ઇન ઇકોનોમિક્સ યુટિલિટી મીન્સ વોન્ટ સેટિસ્ફાઈંગ કેપેસિટી ઓફ ધ કમોડિટી ઇઝ નોન એઝ યુટિલિટી. કેપેસિટી ઓર પાવર, બરાબર, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે યુટિલિટીમાં. જો આ વસ્તુ તમને જોવા મળશે તો જ યુટિલિટી છે એવું આપણે કહી શકીએ, અદરવાઇઝ યુટિલિટી નથી. સો બેઝિક સિમ્પલ છે, ધ વોન્ટ સેટિસ્ફાઈંગ પાવર ઓર કેપેસિટી ઓફ ધ કમોડિટી ઇઝ નોન એઝ યુટિલિટી. હવે એના માટે એક એક્ઝામ્પલ પણ અહીંયા લખ્યું છે કે વેન અ પર્સન ઇઝ સિક ધ ડોક્ટર સર્વિસીસ કેન પ્રોવાઈડ હિમ સેટિસ્ફેક્શન. અગર કોઈ પર્સન બીમાર છે, સિક છે, તો આ ટાઈમે જે ડોક્ટરની સર્વિસીસ છે એનામાં કેપેસિટી છે કે એની નીડને સેટિસ્ફાઈ કરી શકે, રાઈટ. ડોક્ટરની સર્વિસ એનામાં કેપેસિટી છે, મેડિસિન જે છે એનામાં કેપેસિટી છે કે જે પર્સન બીમાર છે એની નીડને સેટિસ્ફાઈ કરી શકે, મતલબ એને સાજું કરી દે એવી એનામાં કેપેસિટી છે. તો આ ટાઈમે એનામાં યુટિલિટી છે એવું આપણે કહી શકીએ. સો આ છે યુટિલિટીનો મિનિંગ એન્ડ આ છે એનું એક્ઝામ્પલ. આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધી છે આ વસ્તુને જ્યારે આપણે ઇન્ટ્રોડક્શન આપણો જે ફર્સ્ટ લેક્ચર હતો એમાં જ. જો તમે હજી સુધી નથી જોયો તો ફર્સ્ટ તમે જોઈ લો, દેન આફ્ટર તમે અહીંયાથી કન્ટિન્યુ કરજો તો તમને વધારે મજા આવશે, ઓકે. અને જે લોકો જોઈ લીધું છે એ લોકો અહીંયાથી જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ, આગળ સમજીએ યુટિલિટીનો મિનિંગ અને એક્ઝામ્પલથી થોડું આગળ વધીએ તો યુટિલિટીના કેરેક્ટર્સ આપણે જોઈએ. એનાથી શું થશે, તમને યુટિલિટીનો જે કન્સેપ્ટ છે ને ઇન ડિટેલ પ્રોપરલી ખબર પડી જશે કે ભાઈ એકચ્યુઅલી યુટિલિટી ઇકોનોમિક્સમાં છે શું, વિથ ધ હેલ્પ ઓફ ધીઝ કેરેક્ટરિસ્ટિક્સ, ઓકે. આ કેરેક્ટરિસ્ટિક્સ આપણે જ્યારે ટોટલ સ્ટડી કરી લઈશું ત્યારે તમને એક્ઝેક્ટલી ક્લિયર થઈ જશે કે યુટિલિટી એટલે શું છે, બરાબર. સો યુટિલિટી ઇઝ અ ડેફિનેશનમાં આગળ તમને પૂછાય છે તમે શું લખશો, વોન્ટ સેટિસ્ફાઈંગ કેપેસિટી ઓફ ધ કમોડિટી ઇઝ નોન એઝ યુટિલિટી. સો સ્ટાર્ટ કરીએ કેરેક્ટરિસ્ટિક્સથી. તો ફર્સ્ટ જ એનો ફીચર કે કેરેક્ટર છે, યુટિલિટી ઇઝ નોટ ઇનહેરિટેડ વિથ ધ કમોડિટી. હવે આનો મતલબ શું છે કે યુટિલિટી જે છે ને એ ગુડ્સ સાથે એસોસિએટેડ છે બટ ઇનહેરિટેડ નથી. મતલબ તમે અગર કોઈ પણ વસ્તુને પરચેસ કરો છો, તમારી સામે કોઈ વસ્તુ અગર પડી છે તો એનામાં કેપેસિટી છે કે તમારી જે નીડ છે ને સેટિસ્ફાય કરી શકે, બટ એ વસ્તુ પોતે જ જે યુટિલિટી નથી. ફોર એક્ઝામ્પલ મોબાઈલ ફોન. હવે મોબાઈલ ફોન જે છે એનામાં કેપેસિટી છે કે આપણી નીડને સેટિસ્ફાય કરી શકે, આપણી જે નીડ છે એને ફૂલફિલ કરી શકે. એટલે આપણે કહી શકીએ મોબાઈલમાં યુટિલિટી છે બટ મોબાઈલ પોતે જ યુટિલિટી છે એવું આપણે નહીં કહી શકીએ. બિકોઝ જો મોબાઈલ ફોન પોતે જ અગર યુટિલિટી હોત તો શું થાત, એવરી પર્સન, કોઈ પણ પર્સન એને યુઝ કરે બધાને યુટિલિટી એનામાંથી મળે, બધાની યુટિલિટી ડિરાઈવ થાય, બધાને એમાંથી સેટિસ્ફેક્શન મળે, બધાની નીડ હોય, રાઈટ. જો મોબાઈલ પોતે જ યુટિલિટી હોય તો, બટ એવું નથી. મોબાઈલની સાથે યુટિલિટી જોડાયેલી છે. મતલબ અગર જો આપણે એને યુઝ કરશું, આજકાલની જનરેશન અગર મોબાઈલ ફોનને યુઝ કરે છે તો એને વધારે પડતો સેટિસ્ફેક્શન મળશે બિકોઝ એ લોકો માટે નીડ છે ફોન, રાઈટ. બટ અગર વાત કરીએ આપણે આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સની તો એ લોકોને ફોનથી કંઈ એટલો મતલબ હોતો જ નથી. જસ્ટ કોલ આવે, તમે રિસીવ કરી શકો, સામેની પાર્ટીથી વાત કરી શકો, દેટ્સ ઇટ. એમના માટે એટલો જ ખાલી ઇમ્પોર્ટન્સ છે. અને આપણા માટે મોબાઈલ ફોનનો ઇમ્પોર્ટન્સ એનાથી ઘણો વધારે છે, રાઈટ. આપણે ઘણી બધી વસ્તુ ઇવન આજકાલ આપણે સ્ટડીઝ પણ ફોન થ્રુ કરતા હોઈએ છીએ, તો આપણા માટે ફોનમાં જે યુટિલિટી છે એકદમ વધારે છે, બટ એમના માટે, આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સ માટે યુટિલિટી કેવી છે, ઓછી. હવે જો વસ્તુ પોતે જ અગર યુટિલિટી હોત ને તો બધાને એનામાંથી સેમ સેટિસ્ફેક્શન મળત, બટ વસ્તુ પોતે યુટિલિટી નથી, બરાબર. વસ્તુની સાથે યુટિલિટી જોડાયેલી છે, એનો ફર્સ્ટ કેરેક્ટર છે. તમને અહીંયા સમજવું પડશે કે વસ્તુ પોતે જ યુટિલિટી નથી. અગર તમારી સામે ફોન પડ્યો છે તો ફોન પોતે જ યુટિલિટી છે એવું નથી. ફોનની સાથે યુટિલિટી જોડાયેલી છે અને ડિપેન્ડ કરશે કોને કેટલી યુટિલિટી, કોના માટે હાયર છે, લોઅર છે, ડિપેન્ડ કરશે એની નીડ ઉપર. અગર આપણી વાત કરીએ તો આપણને ફોનની નીડ ઘણી વધારે છે તો આપણા માટે હાયર યુટિલિટી છે, જ્યારે આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સ એમના માટે ફોનની નીડ કેવી છે, ઓછી છે, તો એના માટે એનામાંથી લોઅર યુટિલિટી છે. એમને અગર ફોન નહીં આપો તો બી ચાલશે, એમને કોઈ ફરક નહીં પડે, રાઈટ. તો આપણે જસ્ટ કહેવાનો મતલબ એ છે ફર્સ્ટ પોઈન્ટનો કે યુટિલિટી જે છે પોતે જ કમોડિટી પોતે જ યુટિલિટી નથી, કમોડિટીની સાથે યુટિલિટી જોડાયેલી છે.
યુટિલિટી ઇઝ એસોસિએટેડ વિથ ધ કમોડિટી બટ ઇટ ઇઝ નોટ ઇનહેરિટેડ વિથ ઇટ. હવે ઇવન એવું પણ બને કે અમુક લોકોને ફોન ગ્રેન્ડ પેરેન્ટ્સ, ચાલો આપણે વાત કરી કે એ લોકોને જસ્ટ કોલ રિસીવ કરી શકે અને કોલ કરી શકે, ઇન શોર્ટ સામેની પાર્ટીથી વાત થઈ શકે એટલું જેમને નીડ છે તેના માટે ફોન રાખે. હવે અમુક લોકો એવા પણ કે જેને ફોનની જરૂર જ નથી, મતલબ જ નથી કોઈ એમને ફોન સાથે, ફોન રાખો ન રાખો કોઈ ફરક જ નથી પડતો, તો આ ટાઈમે એ લોકો માટે શું થઈ જશે, યુટિલિટી છે જ નહીં ફોનમાં, બરાબર. બટ જ્યારે આપણા માટે શું છે, હાયર યુટિલિટી છે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે યુટિલિટી જે છે ને પ્રોડક્ટ સાથે જોડાયેલી છે, પ્રોડક્ટ કે સર્વિસ સાથે જોડાયેલી છે, એસોસિએટેડ બટ ઇનહેરિટેડ, મતલબ એ પ્રોડક્ટ તમે યુઝ કરશો તેમાંથી તમને યુટિલિટી મળશે એવું નથી, બરાબર. સો ફર્સ્ટ કેરેક્ટર, યુટિલિટી ઇઝ નોટ ઇનહેરિટેડ વિથ ધ કમોડિટી, ઇટ ઇઝ એસોસિએટેડ બટ નોટ ઇનહેરિટેડ. તમે કોઈ વસ્તુ યુઝ કરો છો તો તમારી નીડ અકોર્ડિંગ તમને એનામાંથી યુટિલિટી મળશે. અગર હાયર નીડ હશે તો હાઈ યુટિલિટી, અગર ઓછી નીડ હશે તો ઓછી યુટિલિટી તમને મળશે. સેકન્ડ કેરેક્ટર છે, યુટિલિટી ઇઝ નોટ એસોસિએટેડ વિથ ગુડનેસ. આ વસ્તુ પર પણ હાઇલાઇટ કરીએ. જે યુટિલિટી જે છે, મતલબ અગર કોઈ વસ્તુ છે એનામાં આપણી વોન્ટને સેટિસ્ફાય કરવાની કેપેસિટી છે, દેટ મીન્સ યુટિલિટી છે, તો જરૂરી નથી કે ગુડનેસ સાથે જોડાયેલી હશે, ગુડનેસ સાથે એસોસિએટેડ હશે. લાઈક અગર આપણે એક્ઝામ્પલ લઈએ તો હમણાં ડિપ્રેશનનો એરા હાલે છે, રાઈટ, બધાને ઘણી બધી આપણને એવી ન્યૂઝ મળતી હોય છે. તો જે પર્સન ડિપ્રેસ્ડ છે એને સૌથી વધારે સેટિસ્ફેક્શન શેનામાંથી મળશે, જે વસ્તુ એવી છે કે જે એને સ્યુસાઇડ કરવામાં હેલ્પ કરી શકે, મતલબ એવા જે ઇક્વિપમેન્ટ હશે એના માટે યુટિલિટી વધારે છે. બટ આ ટાઈપના ઇક્વિપમેન્ટનો યુઝ કરશે તો એ વસ્તુ સારી નથી, રાઈટ. સો આપણે કહી શકીએ યુટિલિટી ઇઝ નોટ એસોસિએટેડ વિથ ગુડનેસ. હવે એ લોકોને સુસાઇડ કરવો છે તો એમના માટે ઓબ્વિયસ વસ્તુ છે, એના જે ઇક્વિપમેન્ટ હશે એનામાં યુટિલિટી છે, એની વોન્ટને સેટિસ્ફાય કરી શકે છે, એનામાં કેપેસિટી છે ઇક્વિપમેન્ટમાં, પણ એ બધા ઇક્વિપમેન્ટ ગુડનેસ સાથે જોડાયેલા નથી. આ વસ્તુ સારી નથી, બરાબર. સો આપણે કહી શકીએ યુટિલિટી ઇઝ નોટ એસોસિએટેડ વિથ ગુડનેસ. થર્ડ પોઈન્ટ છે, યુટિલિટી ઇઝ નોટ પ્લેઝર. મતલબ અગર કોઈ વસ્તુ છે, તમને એની નીડ છે, તમને વસ્તુ પરચેસ કરવી છે, તમારી લાઈક તમારી નીડ છે, તમને વસ્તુને પરચેસ કરવી છે, તો આ ટાઈમે જે વસ્તુ છે એનામાં કેપેસિટી છે તમારી વોન્ટને સેટિસ્ફાય કરી શકે તો તમે એને પરચેસ કરશો, તો ભાઈ તમે એને પરચેસ કરવાના નથી, રાઈટ. તો અગર કોઈ વસ્તુ એવી છે જે તમને પરચેસ કરવી છે, એનામાં કેપેસિટી છે કે તમારી વોન્ટને સેટિસ્ફાય કરી શકે, તમે વસ્તુ કન્ઝ્યુમ કરી લીધી, પછી તમને મજા જ આવશે, મતલબ તમે ફૂલ સેટિસ્ફાઈ થઈ ગયા છો, તમને મજા જ આવશે એવું નથી. અગર કોઈ પર્સન બીમાર છે, એને આઈસીયુમાં રાખવામાં આવે છે, તો આ ટાઈમે આઈસીયુ એના માટેની નીડ છે, એનામાં કેપેસિટી છે, એની વોન્ટને સેટિસ્ફાય કરશે, એને રિકવર કરી દેશે, એને બરાબર કરી દેશે, રાઈટ. બટ આ ટાઈમે તમે આઈસીયુમાં જાઓ તમને મજા આવે ના આવે, રાઈટ. સો આપણા માટે યુટિલિટી છે એ વસ્તુ જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે, બટ એનામાંથી આપણને કન્ઝ્યુમ કર્યા પછી, યુઝ કર્યા પછી આપણને સેટિસ્ફેક્શન મળશે, બટ આપણે ખુશ થશું એવું જરૂરી નથી. મતલબ યુટિલિટી ઇઝ નોટ પ્લેઝર, મતલબ દર વખતે આપણને મજા જ આવશે એ વસ્તુને યુઝ કરવા. લાઈક અગર આપણને ભૂખ લાગી છે, ચલો આપણે હોટલમાં ખાવા જઈએ છીએ, આપણે પિઝા બર્ગર ખાઈએ છીએ તો મજા આવશે, બટ હોસ્પિટલમાં જઈને તમને અગર મેડિસિન ખાવી પડે છે તો મજા આવશે, તમને ઇન્જેક્શન લેવો પડે છે, મજા આવશે તમને નહીં આવે. મતલબ તમે દરેક વખતે કોઈ પણ વસ્તુને યુઝ કરો છો તો એના પછી તમને મજા જ આવશે એવું નથી. મતલબ યુટિલિટી ઇઝ નોટ પ્લેઝર, મતલબ ક્યારેક તમને યુઝ પછી મજા આવશે, ક્યારેક મજા નહીં આવે, બરાબર. સો ઓબ્વિયસ વસ્તુ છે કે અગર આપણે હોસ્પિટલમાં જઈએ, મેડિસિન ઇન્જેક્શન વગેરે વસ્તુ આપણને મળે તો આપણી નીડ જે છે એને સેટિસ્ફાય કરશે, બરાબર. આપણી વોન્ટ છે કે આપણને ભાઈ જલ્દીથી બરાબર થઈ જવું છે, સેટિસ્ફાય થઈ જશે. મેડિસિન્સમાં ઇન્જેક્શનમાં એક ક્વોલિટી છે, એક કેપેસિટી છે, બટ એને કન્ઝ્યુમ કર્યા પછી, એનો યુઝ કર્યા પછી આપણને ખુશી તો થવાની નથી જ, બરાબર. એના પછી છે તો યુટિલિટી ઇઝ રિલેટિવ કન્સેપ્ટ. હવે યુટિલિટી એક એવી વસ્તુ છે કે જે પ્લેસ ટુ પ્લેસ, પર્સન ટુ પર્સન અને ટાઈમ ટુ ટાઈમ ચેન્જ થતી જાય છે, રાઈટ. હવે પર્સન ટુ પર્સન આપણે વાત કરીએ તો અહીંયા જ આપણે એક્ઝામ્પલ લીધો તો ફર્સ્ટ પોઈન્ટમાં જ કે મોબાઈલ ફોન જે છે એ આપણા માટે વધારે યુઝફુલ છે, મતલબ આપણને એનામાંથી જે સેટિસ્ફેક્શન મળે છે એ વધારે છે. મતલબ મોબાઈલમાં આપણી વોન્ટને સેટિસ્ફાય કરવાની જે કેપેસિટી છે એ વધારે છે, જ્યારે આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સની વોન્ટને સેટિસ્ફાય કરવાની કેપેસિટી કેવી છે, ઓછી છે, રાઈટ. બિકોઝ એ લોકોને કોઈ ફરક જ નથી પડતો, તમે એમને ફોન આપો, એમની પાસે ફોન ન હોય તો બી એમને નહીં ચાલે, બટ આપણને એવું કહેવામાં આવે કે ભાઈ તમારે ફોન નથી રાખવાનો તો આપણને નહીં ચાલે, રાઈટ. ઇવન તમને લોકો, તમારામાંથી ઘણા બધા એવા હશે કે જે લોકોને 24/7 ફોન વગર હાલે જ નહીં, રાત્રે સૂતા પહેલાં ફોન, સવારે ઉઠીને સૌથી પહેલાં ફોન, રાઈટ. તો અગર એવા પર્સનને કહેવામાં આવે કે તમારે મહિનો 2 મહિના કે લાઈફ ટાઈમ ફોન રાખવાનો જ નથી તો એમને નહીં ચાલે. સો યુટિલિટી, તો એ ફોન શું છે, સિમિલર વસ્તુ છે. અગર આપણે યુઝ કરશું તો આપણે પણ એ જ યુઝ કરી શકીએ છીએ, આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સને પણ એ જ વસ્તુથી કામ આવી શકે છે, બટ એમને કોઈ મતલબ જ નથી. એટલા માટે અહીંયા શું થઈ ગયું કે મોબાઈલ ફોનમાં જે યુટિલિટી છે એ ઉપર નીચે છે, મતલબ આપણા માટે હાયર યુટિલિટી છે, આપણને એનામાંથી વધારે સેટિસ્ફેક્શન મળશે, જ્યારે આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સને એમાંથી સેટિસ્ફેક્શન કેવો મળશે, ઓછું, બરાબર. તો યુટિલિટી કેવી છે, રિલેટિવ કન્સેપ્ટ
છે ડિપેન્ડ કરે છે પર્સન ઉપર, પર્સનની નીડ ઉપર. પર્સન ટુ પર્સન યુટિલિટી ચેન્જ થશે, પ્લેસ ટુ પ્લેસ પણ યુટિલિટી ચેન્જ થઈ શકે છે. અને બીજું આપણે કહી શકીએ તો પ્લેસ ટુ પ્લેસમાં એક એક્ઝામ્પલ તમને આપું તો સપોઝ ચલો આપણે અત્યારે રેગ્યુલર લાઈફમાં એઝ અ ગુજરાતીઝ આને રિલેટ કરી શકશે વધારે, જે લોકો ગુજરાતી હશે એ લોકો જ. આપણે શું કરતા હોય નોર્મલી જ્યારે આપણે ગુજરાતમાં હોઈએ ત્યારે આપણે અલગ અલગ ફૂડ ટ્રાય કરવું હોય, અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરવી, નવી નવી વસ્તુ, એક્સેપ્ટ ગુજરાતી ફૂડ આપણને બધું ટ્રાય કરવું હોય, બરાબર, એમાં મજા આવે આપણને. તો જ્યારે આપણે ગુજરાતમાં હોઈએ ત્યારે આપણને ગુજરાતી ફૂડ સિવાય જેટલી પણ વસ્તુ, જેટલું પણ બીજો ફૂડ હશે એનામાંથી આપણને વધારે સેટિસ્ફેક્શન મળશે ને એ બધી જે પ્રોડક્ટ છે એનામાં વધારે કેપેસિટી છે કે આપણી વોન્ટને સેટિસ્ફાય કરી શકે, બરાબર. બટ જેવા આપણે ગુજરાતથી બહાર જઈશું એટલે આપણે શું કરશું, ગુજરાતી ફૂડને ગોતશું. 2-3 દિવસ થઈ ગયા બધું બહારનું ખાઈને હવે કંટાળી ગયા, હવે અમને ગુજરાતી ફૂડ જોઈએ છે. તો આ શું થઈ ગયું, જ્યારે ગુજરાતમાં હતા ત્યારે ગુજરાતી ફૂડમાં એટલી યુટિલિટી નથી આપણા માટે, આપણને એટલી ઈચ્છા નથી એની, બરાબર, આપણને એની એટલી વોન્ટ નથી, કેમ બીકોઝ આપણે રેગ્યુલરલી એ જ વસ્તુ ખાતા હોઈએ છીએ. તો હવે કંઈક અલગ ટ્રાય કરીએ. તો જ્યારે ગુજરાતમાં હોય ત્યારે આપણે અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરીએ, બટ જેવા બહાર જશું શું કરશું, 2-3 દિવસમાં આપણે ગુજરાતી વસ્તુને ફાઇન્ડ કરશું. તો પ્લેસ ટુ પ્લેસ શું થઈ ગયું, યુટિલિટી ડિફરન્ટ થઈ ગઈ. તો પ્લેસ ટુ પ્લેસ, પર્સન ટુ પર્સન અને સિચ્યુએશન ટુ સિચ્યુએશન પણ યુટિલિટી ડિફર કરે છે. સિચ્યુએશન ટુ સિચ્યુએશનનો એક્ઝામ્પલ આપણે લઈએ તો જ્યારે તમે બીમાર છો, બરાબર, એ જ એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ કે તમે સપોઝ બીમાર છો તો આ ટાઈમે ડૉક્ટરની સર્વિસીસમાંથી તમને યુટિલિટી વધારે મળશે. તમને મેડિસિન્સ અગર નહીં ભાવતી હોય, તમને ઓબ્વિયસ વસ્તુ છે ખુશી નહીં થતી હોય તો પણ તમે ખાવાના છો, કેમ બિકોઝ તમારી જરૂરિયાત છે, નેસેસિટી છે. તો આપણે કહી શકીએ જ્યારે આપણે બીમાર હોઈએ, જ્યારે પર્સન સિક હોય ત્યારે જે મેડિસિન છે કે જે ડૉક્ટરની સર્વિસીસ છે એમાં યુટિલિટી વધારે છે. આપણે ડૉક્ટર પાસે જાશું, મેડિસિન સામેથી જઈને લઈ આવશું, બટ જ્યારે આપણે એકદમ હેલ્ધી છીએ, આપણને કાંઈ જ નથી થયું, તો આ ટાઈમે આપણે જે પણ દવા હશે, જે પણ મેડિસિન હશે કન્ઝ્યુમ કરશું, ડેફિનેટલી નહીં કરીએ, રાઈટ. તો આપણે કહી શકીએ યુટિલિટી એક રિલેટિવ કન્સેપ્ટ છે જે પર્સન ટુ પર્સન ડિફરન્ટ હોય, જે પ્લેસ ટુ પ્લેસ પણ ડિફરન્ટ જોવા મળે છે અને જે સિચ્યુએશન ટુ સિચ્યુએશનમાં પણ અલગ હોય છે. વસ્તુ એક જ હશે, સર્વિસ એક જ છે, પણ અલગ અલગ સિચ્યુએશનમાં એની નીડ બદલતી રહે છે, મતલબ અલગ અલગ સિચ્યુએશનમાં એનામાંથી જે યુટિલિટી ડિરાઈવ થાય છે, શું થાય છે, ચેન્જ થતી જાય છે, બરાબર. તો યુટિલિટી જે છે ઇટ ઇઝ અ રિલેટિવ કન્સેપ્ટ. પર્સન ટુ પર્સન ડિફરન્ટ હશે, આપણને જે વસ્તુ યુઝ કરવાની મજા આવતી હશે આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સને મે બી ના આવતી હોય, વસ્તુ એક જ છે બટ છતાં યુટિલિટી કેવી થઈ ગઈ, અલગ અલગ થઈ ગઈ. તો ઇટ ડિફર્સ ફ્રોમ પર્સન ટુ પર્સન. પ્લેસની વાત કરીએ તો મેં હમણાં જ વાત કરી, ગુજરાતમાં હોઈએ ત્યારે ગુજરાતી ફૂડની આપણને એટલી વેલ્યુ ન હોય, આપણે એટલે કન્ઝ્યુમ કરવાની ઈચ્છા ના હોય, નેસેસિટી ના હોય, નીડ ન હોય કે વોન્ટ ન હોય. બટ અગર જેવા ગુજરાતની બહાર જશું 2-3 દિવસમાં આપણે શું કરશું, એ વસ્તુને ગોતશું કે હવે ક્યાંયથી ગુજરાતી ફૂડ મળે તો મજા આવે, બરાબર. તો એ શું થઈ ગયું, સેમ ફૂડ છે, એક જ વસ્તુ છે, છતાં એની યુટિલિટી શું થઈ ગઈ, ચેન્જ થઈ ગઈ. ગુજરાતમાં હતા ત્યારે લોઅર, બહાર ગયા ત્યારે હાઈ. સિચ્યુએશન ટુ સિચ્યુએશનમાં જ્યારે બીમાર છો ત્યારે તમને ડૉક્ટરની સર્વિસીસમાંથી વધારે સેટિસ્ફેક્શન મળશે, તમારી યુટિલિટી ત્યાં હાયર હશે, બટ જ્યારે તમે હેલ્ધી છો ત્યારે એ જ ડૉક્ટર અને એ જ મેડિસિનમાંથી તમને યુટિલિટી કંઈ જ નહીં મળે. મતલબ યુટિલિટી એક રિલેટિવ કન્સેપ્ટ છે, ડિફર કરશે પર્સન ટુ પર્સન, પ્લેસ ટુ પ્લેસ એન્ડ સિચ્યુએશન ટુ સિચ્યુએશન. ઓકે, સો નેક્સ્ટ કેરેક્ટર છે યુટિલિટી ઇઝ નોટ સેટિસ્ફેક્શન. હવે આ એક વસ્તુ બહુ ક્લિયર કરવી ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ ઘણા બધા લોકો યુટિલિટી ઇઝ ઇક્વલ ટુ સેટિસ્ફેક્શન એમ જ સમજતા કે યુટિલિટી મતલબ સેટિસ્ફેક્શન, બટ ના, એવું નથી. યુટિલિટી અને સેટિસ્ફેક્શન બંને ટોટલી અલગ છે. કઈ રીતે હું તમને સમજાવું, તો યુટિલિટી શું છે, તો અહીંયા ડેફિનેશનમાં જ આપણે જોઈએ તો યુટિલિટી વોન્ટ સેટિસ્ફાઈંગ કેપેસિટી છે, મતલબ કોઈ એક વસ્તુ છે એનામાં કેપેસિટી છે કે આપણી વોન્ટને સેટિસ્ફાય કરી શકે. અને સેટિસ્ફેક્શન એટલે શું, તો આપણે જે વસ્તુ અહીંયા જે કેપેસિટી હશે વસ્તુ આપણે પરચેઝ કરશું, પછી એને યુઝ કરશું કે એને કન્ઝ્યુમ કરશું, પછી આપણને સેટિસ્ફેક્શન એક્સપિરિયન્સ થશે. મતલબ જે સેટિસ્ફેક્શન છે પ્રોડક્ટનો યુઝ કર્યા પછી હોય. સમજાય છે હું શું કહું છું? સેટિસ્ફેક્શન જે છે કોઈ પણ પ્રોડક્ટ છે એને આપણે યુઝ કરી લેશું, એને કન્ઝ્યુમ કરશું, પછી આપણને ફીલ થશે, પછી આપણે સેટિસ્ફાય થશું. બટ યુટિલિટી શું છે, કન્ઝ્યુમ કર્યા પહેલાં જ આપણે પ્રોડક્ટ જોઈએ છીએ કે અચ્છા હા આ પ્રોડક્ટ છે મારી વોન્ટને સેટિસ્ફાય કરી શકે છે. મતલબ કોઈ એવી વસ્તુ છે જેનામાં કેપેસિટી છે તમારી વોન્ટને સેટિસ્ફાય કરવાની, તો એ યુટિલિટી છે. બટ સેટિસ્ફેક્શન શું છે, તો તમે ફાઇનલી વસ્તુને કન્ઝ્યુમ કરી લેશો, તમે એનો યુઝ કરી લેશો, પછી તમે જે ફીલ થશે, તમે જે એક્સપિરિયન્સ કરશો, એ શું છે, સેટિસ્ફેક્શન. તો તમને યુટિલિટી પહેલાંથી જ જોવા મળશે, જ્યારે સેટિસ્ફેક્શન કોઈ પણ વસ્તુને યુઝ કર્યા પછી તમને ફીલ થશે, પછી તમે એક્સપિરિયન્સ કરી શકો છો. તો યુટિલિટી અને સેટિસ્ફેક્શન બંને ડિફરન્ટ કન્સેપ્ટ છે, બંને ઇક્વલ નથી. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. સેટિસ્ફેક્શન કોઈ પણ વસ્તુનો યુઝ કર્યા પછી આપણને ફીલ થાય, આપણે એક્સપિરિયન્સ કરી શકીએ. બટ યુટિલિટી શું છે, કોઈ પણ એક વસ્તુ છે એનામાં આપણી વોન્ટને સેટિસ્ફાય કરવાની કેપેસિટી છે. એ કેપેસિટી કે પાવર કે જે ક્વોલિટી જે છે ને એને આપણે યુટિલિટી કહીએ છીએ, બરાબર. અને એ વસ્તુ આપણે પછી પરચેઝ કરશું, પછી એનો યુઝ કરશું, એટલે આપણને જે પણ જે આપણે ફીલ થશે એને આપણે શું કહીએ, સેટિસ્ફેક્શન કહીએ છીએ, બરાબર. સો યુટિલિટી ઇઝ નોટ સેટિસ્ફેક્શન. બંને અલગ અલગ કન્સેપ્ટ છે, સિમિલર નથી.
એના પછી છે ઇટ ડિફર્સ વિથ ઇટ્સ યુઝ એન્ડ ઇન્ફોર્મેશન. યુટિલિટી એક એવી વસ્તુ છે કે જે એના યુઝ અને ઇન્ફોર્મેશન સાથે અલગ અલગ હોય, રાઈટ. કઈ રીતે એક્ઝામ્પલ આપણે જે આગળ લીધો તો એ જ કન્ટિન્યુ કરીએ કે મોબાઈલ ફોન જે છે આપણે એનો વધારે યુઝ કરતા હોઈએ. વાય? બિકોઝ આપણા પાસે ઘણી બધી ઇન્ફોર્મેશન છે. આપણને ખ્યાલ છે કે મોબાઈલનું કામ ખાલી એટલો જ નથી કે તમને કોલ રિસીવ કરો ને કોલ કરો, એક પર્સન સેકન્ડ પાર્ટી સાથે તમે વાત કરી શકો, બસ એટલો જ એનો ફીચર નથી. એનામાં બીજા પણ ઘણા બધા ફીચર્સ છે. લાઈક અત્યારે તમે ઓનલાઈન સ્ટડી કરી રહ્યા છો, રાઈટ, એ પણ એનો એક ફીચર છે. તમે એનામાંથી ક્લોક, અલાર્મ, ઘણી બધી વસ્તુ છે, મ્યુઝિક, આ તે તમને ઘણું બધું લાઈક લોટ્સ ઓફ ફીચર્સ છે. તમને બધી ઇન્ફોર્મેશન છે તમારી પાસે, એટલે તમે આ વસ્તુનો યુઝ કરો છો, બરાબર. અને જે આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એમના પાસે એટલી ઇન્ફોર્મેશન નથી, એટલે એ લોકો ફોનનો એટલો યુઝ નથી કરતા, એટલે એમના માટે યુટિલિટી ઓછી છે, જ્યારે આપણા માટે યુટિલિટી વધારે છે. બીજો એક એક્ઝામ્પલ લઈએ તો સેમ આનાથી જ રિલેટેડ છે. જે મોબાઈલ ફોન છે આપણે પણ એનો એક્સેસિવ યુઝ ક્યારે કરીએ છીએ, મતલબ વધારે પડતો યુઝ ક્યારે કરીએ છીએ, જ્યારે આપણી પાસે ઇન્ટરનેટ હોય. હવે ઇન્ટરનેટ નથી તો આપણા માટે પણ ફોન શું થઈ જશે, લાઈક છે પણ નથી ટાઈપ્સ. મજા નહીં આવે આપણને એટલો યુઝ કરવાની, રાઈટ. બિકોઝ ઓફલાઈન આપણે ઘણું બધું ઓછું કરી શકાય, મોસ્ટલી ફીચર્સ જે છે ઓનલાઈનથી રિલેટેડ હોય. તો હવે ઇન્ટરનેટની વાત કરીએ તો ઇન્ટરનેટનું જે રિલેશન આપણી અને ગ્રેન્ડ પેરેન્ટ્સ સાથે છે ને એકદમ અલગ છે. આપણને ઇન્ટરનેટ માટે ઘણી બધી ખબર છે કે ઇન્ટરનેટથી આપણે ઘણું બધું કામ થઈ શકે છે, આપણને ઘણી બધી રીતે ઇન્ટરનેટ કામ આવી શકે છે. બટ આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સ, એમના માટે ઇન્ટરનેટ એટલે કંઈ જ નહીં. એટલે આ ટાઈમે શું થશે, ઇન્ટરનેટ એટલે એમના મોબાઈલ ફોન તો ચલો થોડી ઘણી યુટિલિટી પણ એમના માટે છે, બિકોઝ એ લોકો કોલ કરી શકે છે. એમને ખ્યાલ છે કે કોલ ભાઈ અહીંયાથી કોઈ પાર્ટી અગર દૂર છે તો એની સાથે તમે વાત કરી શકો છો, એટલે ચલો મોબાઈલ ફોનમાં તો યુટિલિટી છે એમના માટે, લોઅર તો લોઅર બટ છે. બટ ઇન્ટરનેટ એમના માટે બિલકુલ યુઝફુલ નથી. ઇન્ટરનેટમાંથી એમને કોઈ પણ જાતનું સેટિસ્ફેક્શન નથી મળવાનું. ને ઇન્ટરનેટ એક એવી વસ્તુ છે જે એ લોકોની વોન્ટને સેટિસ્ફાઈડ નહીં કરી શકે. કેમ? બિકોઝ વોન્ટ જ નથી એ લોકોને ઇન્ટરનેટની. બટ આપણી વાત કરી તો આપણા માટે ઇન્ટરનેટ બહુ યુઝફુલ છે, અને આપણે એનો એટલો બધો યુઝ કરી શકીએ છીએ. શું કામ? બિકોઝ આપણી પાસે ઇન્ફોર્મેશન છે કે ઇન્ટરનેટનું આપણે ક્યાં કઈ રીતે યુઝ કરવો, શેના માટે કામ આવી શકે છે, શેના માટે કામ નથી આવી શકતો. મોબાઈલ ફોનનું પણ સેમ એવું છે, એના આપણને A to Z ફીચર્સ આપણને ખ્યાલ હોય, આપણને બધી ઇન્ફોર્મેશન હોય, એટલે આપણે એનો પ્રોપર યુઝ કરી શકીએ છીએ. એટલા માટે આપણને એનામાંથી વધારે સેટિસ્ફેક્શન મળે છે. હવે તમે તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સને અગર ઇન્ટરનેટ રિચાર્જ કરાવીને આપો તો એ લોકો બિલકુલ યુઝ નહીં કરે, નહીં કરી જ નહીં શકે. કેમ? બિકોઝ એ લોકોને ખબર જ નથી કે ઇન્ટરનેટનો યુઝ કઈ રીતે કરવો, શેના માટે કરવો. તો આ ટાઈમે શું થશે, એ લોકોને ઇન્ફોર્મેશન ઓછી છે એટલે એમના માટે વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી, એમને એનામાંથી યુટિલિટી નહીં મળે. બટ આપણા માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, આપણને ઇન્ફોર્મેશન છે એટલે આપણે એનો યુઝ કરશું ને આપણા માટે એની યુટિલિટી કેવી હશે, હાયર. તમને એક દિવસ પણ ઇન્ટરનેટ વગર ચાલશે નહીં. ડેલી તમને જે ડેટા પ્લાન મળતો હશે તમને જોઈશે, તમને આદત પડી ગઈ છે, તમે એના વગર હલાવી લેશો નહીં. તો યુટિલિટી કેવી છે, ઇટ ડિફર્સ વિથ ઇટ્સ યુઝ એન્ડ ઇન્ફોર્મેશન. તમારી પાસે જેટલી વધારે ઇન્ફોર્મેશન હશે એટલો તમે વધારે યુઝ કરશો, એટલું તમને વધારે સેટિસ્ફેક્શન મળશે, એટલી ઇન્ટરનેટમાં યુટિલિટી વધારે. ને જેટલી તમને ઇન્ફોર્મેશન ઓછી હશે એટલી યુટિલિટી તમારા માટે કેવી હશે, ઓછી. ઇવન તમે તમારું પોતાનું જ વિચારી લો તો 5-10 years પહેલાં તમારા માટે ઇન્ટરનેટ એટલો ઇમ્પોર્ટન્ટ નહીં હોય, મોબાઈલ ફોન પણ એટલો ઇમ્પોર્ટન્ટ નહીં હોય. કેમ? બિકોઝ આપણને ખ્યાલ ન હોય કે એનો યુઝ શું છે. નોર્મલી જ્યારે આપણે નાના હોય ત્યારે આપણને શું હોય કે આ કેમેરો છે અને ગેમ્સ, બસ એટલા સુધી જ આપણને હતું. બાકી આપણને એટલો બધો નોલેજ નહોતો કે બીજું મોબાઈલ ફોનમાં શું હોઈ શકે. તો આપણને એટલી ત્યારે એની નીડ પણ નથી, ને આપણને એટલું ત્યારે એનામાંથી સેટિસ્ફેક્શન નહોતું મળતું, એટલી યુટિલિટી નથી. બટ કમ્પેરેટિવલી આજે અગર આપણે જોવા જઈએ તો આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન છે, આપણી પાસે ઘણી બધી નોલેજ છે, તો આપણી નીડ પણ વધારે છે મોબાઈલ અને ઇન્ટરનેટ માટેની, રાઈટ. તો હવે આપણને જેટલી વધારે ઇન્ફોર્મેશન હશે એટલી યુટિલિટી પણ વધારે, ને જેટલી ઓછી ઇન્ફોર્મેશન હશે કોઈ પણ પ્રોડક્ટને લઈને એટલી એનામાં યુટિલિટી કેવી હશે, ઓછી હશે. સો ઇટ ડિફર્સ વિથ ઇટ્સ યુઝ એન્ડ ઇન્ફોર્મેશન. એન્ડ લાસ્ટ છે ડિફિકલ્ટ ટુ મેઝર. હવે યુટિલિટી જે છે ને એક એવો ટર્મ છે કે એક એવી વસ્તુ છે જેને તમે મેઝર ના કરી શકો. મતલબ આ ક્વોલિટેટિવ કન્સેપ્ટ છે, આ તમે ફીલ કરી શકો, તમે એને મેઝર ના કરી શકો. લાઈક ચલો એક એક્ઝામ્પલ આપું તમને, તો તમે કોઈ વસ્તુ અગર કોઈ બે પર્સન છે, હવે એક પર્સન એવું છે જેને ડેરી મિલ્ક બહુ વધારે ભાવે છે અને બીજા પર્સનને ડેરી મિલ્ક નથી ભાવતી એવું છે. તો આ ટાઈમે શું થશે, ડેરી મિલ્કની પ્રાઇસ સેમ જ છે. અગર જે પર્સનને ભાવે છે, પરચેસ કરે છે, તો એને એનામાંથી મે બી બની શકે કે એને 100 રૂપીઝ પે કર્યા હોય તો એને ઘણો બધો વધારે સેટિસ્ફેક્શન મળે, એને એવું ફીલ થાય કે લાઈક હજારો રૂપિયા આપીને એને કોઈ વસ્તુ પરચેસ કરી છે, એ ટાઈપની એને ફીલ આવે એને કન્ઝ્યુમ કર્યા પછી. અને જેને વસ્તુ ભાવતી નથી એને શું થઈ જશે, 100 રૂપીઝ પે કર્યા છે અને 1 રૂપીઝ જેટલો પણ સેટિસ્ફેક્શન ન મળે કે યાર અમે શું કરી નાખ્યું, ખાલી ખોટા 100 રૂપિયા પડી ગયા, રાઈટ. સો આ ટાઈમે યુટિલિટી કેવી છે, જેને આપણે ક્વોલિટેટિવ છે, મતલબ આપણા માઇન્ડ સાથે છે, કસ્ટમરની નીડ સાથે છે,
કોને કેટલું એનામાંથી સેટિસ્ફેક્શન મળશે મેઝર ન કરી શકીએ. કોઈને વધારે મળે, કોઈને ઓછો મળે. તો યુટિલિટી એક એવો કન્સેપ્ટ છે જે ક્વોલિટેટિવ છે ને ક્વોન્ટિટીમાં મેઝર ન કરી શકીએ, રાઈટ. બટ અમુક એવી ટ્રાય થઈ છે કે અગર કોઈ પર્સન છે કોઈ વસ્તુને પરચેસ કરવા માટે જેટલા રૂપીઝ પે કરવા તૈયાર થાય છે ને એનામાંથી એટલી યુટિલિટી મળતી હશે. લાઈક એ જ એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ તો કોઈ પર્સન છે જેને ડેરી મિલ્ક ભાવે છે, તો આ ટાઈમે એ કહે છે કે ભાઈ ડેરી મિલ્કના તમે 100 નહીં 200 રૂપિયા લેશો તો પણ હું આપવા તૈયાર છું, 500 લેશો તો બી હું તૈયાર છું, 1000 લેશો તો પણ હું તૈયાર છું. તો એક મેઝર છે જેનાથી એ ટ્રાય થયું છે કે અગર એ 1000 રૂપીઝ સુધી આપવા પે કરવા તૈયાર થાય છે એનો મતલબ શું કે એના માટે આ વસ્તુમાં યુટિલિટી 1000 રૂપીઝ જેટલી છે, બરાબર. આ મેઝર છે બટ 100% સક્સેસફુલ નથી. બટ આ રીતે મેઝર થઈ શકે બટ એ 100% સક્સેસફુલ નથી. એટલા માટે આપણે કહી શકીએ એને એક્ઝેક્ટલી મેઝર કરવું બહુ ડિફિકલ્ટ છે, બરાબર. બિકોઝ આ ક્વોલિટેટિવ કન્સેપ્ટ છે, સાયકોલોજીકલ કન્સેપ્ટ છે, માઇન્ડ સાથે છે. એક કસ્ટમરને એનામાંથી સેટિસ્ફેક્શન મળશે જ્યારે બીજા કસ્ટમરને એનામાંથી કોઈ સેટિસ્ફેક્શન મળવાનું નથી કે બહુ ઓછો સેટિસ્ફેક્શન મળશે. સો યુટિલિટી ઇઝ ડિફિકલ્ટ ટુ મેઝર. તો એના ટોટલ 7 કેરેક્ટરિસ્ટિક્સ છે. એનું મિનિંગ આપણે સૌથી પહેલાં જોશું. અગર તમને પૂછાય છે એક્ઝામમાં તો તમે લખશો કે યુટિલિટી મીન્સ વોન્ટ સેટિસ્ફાઈંગ પાવર ઓફ અ કેપેસિટી વોન્ટ સેટિસ્ફાઈંગ પાવર ઓર કેપેસિટી ઓફ ધ કમોડિટી ઇઝ નોન એઝ યુટિલિટી. પછી એનો એકાદ બે એક્ઝામ્પલ્સ તમને જે મજા આવે અને પછી આપણે બધા કેરેક્ટરિસ્ટિક્સને સમજાવશું. કેરેક્ટર્સમાં સૌથી પહેલું છે યુટિલિટી ઇઝ નોટ ઇનહેરિટેડ વિથ ધ કમોડિટી. મતલબ એ કમોડિટી કે પ્રોડક્ટ સાથે જોડાયેલી છે બટ એ પ્રોડક્ટ પોતે જ કમોડિટી છે કે તમને પ્રોડક્ટ યુઝ કરશો તો બધાને સેમ યુટિલિટી મળશે એવું નથી. સો ઇટ ઇઝ નોટ ઇનહેરિટેડ વિથ ધ કમોડિટી કે તમે વસ્તુને પરચેસ કરશો તો એને યુટિલિટી મળશે જેવું નથી. અગર જે પર્સન છે જેને ડેરી મિલ્ક નથી ભાવતી એને અગર તમે ડેરી મિલ્ક આપો તો એને એનામાંથી કોઈ યુટિલિટી મળશે નહીં. એના પછી નેક્સ્ટ હતો યુટિલિટી ઇઝ નોટ એસોસિએટેડ વિથ ગુડનેસ. કોઈ વસ્તુ એવી છે જે તમે યુઝ કરો છો બટ એ તમારા માટે હાર્મફુલ છે તો એ આપણે કહી શકીએ કે ગુડનેસ સાથે જોડાયેલું નથી. લાઈક આમ આપણે બીજો એક એક્ઝામ્પલ પણ લઈ શકીએ કે અગર કોઈ પર્સન છે જેને વાઇન કન્ઝ્યુમ કરે છે તો આ ટાઈમે શું છે વાઇનમાં એના માટે યુટિલિટી છે બટ એ વસ્તુ હાર્મફુલ છે તો આપણે કહી શકીએ કે યુટિલિટી ઇઝ નોટ એસોસિએટેડ વિથ ગુડનેસ. એવરી ટાઈમ આ વસ્તુ પોસિબલ નથી કે યુટિલિટી પછી તમને વસ્તુ પરચેસ કર્યા પછી તમને એનામાંથી ગુડનેસ જોવા મળે. સો યુટિલિટી ઇઝ નોટ એસોસિએટેડ વિથ ગુડનેસ. એના પછી છે યુટિલિટી ઇઝ નોટ પ્લેઝર. જરૂરી નથી કે તમે કોઈ પણ વસ્તુને કન્ઝ્યુમ કરો પછી તમને મજા જ આવે, બરાબર. એ પણ આપણે સમજાય. એના પછી છે યુટિલિટી ઇઝ અ રિલેટિવ કન્સેપ્ટ, પર્સન ટુ પર્સન, પ્લેસ ટુ પ્લેસ એન્ડ સિચ્યુએશન ટુ સિચ્યુએશન. યુટિલિટી કેવી હોય છે? ડિફરન્ટ હોય છે. દેટ મીન્સ અ રિલેટિવ કન્સેપ્ટ છે. એના પછી છે યુટિલિટી ઇઝ નોટ સેટિસ્ફેક્શન. સેટિસ્ફેક્શન અને યુટિલિટી બંને અલગ અલગ કન્સેપ્ટ છે, બંને સિમિલર નથી. એના પછી છે ડિફર્સ વિથ ઇટ્સ યુઝ એન્ડ ઇન્ફોર્મેશન. જેવી ઇન્ફોર્મેશન એવી યુટિલિટી. જે ટાઈપનો તમારો એનો યુસેજ એ ટાઈપની તમારા માટે યુટિલિટી. અને ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેઝર. જેને આપણે મેઝર ઇઝીલી કરી શકતા નથી બિકોઝ ક્વોલિટેટિવ કન્સેપ્ટ છે, ક્વોન્ટિટેટિવ કન્સેપ્ટ નથી. સો આ છે આપણો ટોપિક યુટિલિટી. આ છે આપણો કન્સેપ્ટ યુટિલિટી. હવે આના ડિફરન્ટ ટાઈપ્સ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્ટડી કરશું. એના પહેલાં વિડીયોને એન્ડ કરતાં પહેલાં તમને એક સજેશન આપવો છે મારે કે લાઈક તમે લોકો તમારામાંથી ઘણા બધા એવા હશે જે લોકો 12th સુધી ગુજરાતી મીડિયમ હતું અને હવે એ લોકો ઇંગ્લિશ મીડિયમમાં આવ્યા હશે. તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ડેલી બેઝિસ ઉપર થોડી ઘણી પ્રિપેરેશન કરતા રહો. બિકોઝ જો હવે જ્યારે ક્લાસ આપણા રેગ્યુલર ચાલતા હોય ત્યારે અમે શું કરીએ એક ટોપિકને પહેલાં રીડ કરાવીએ પછી એને સમજાવીએ. બટ ઓનલાઈન મીડિયમમાં વસ્તુ પોસિબલ નથી, બરાબર. કે એક ટોપિકને રીડ કરીને પછી સમજાવવું એ વસ્તુ પોસિબલ નથી. તો આ ટાઈમે તમને થોડું ફોકસ કરવું પડશે. જે પણ ટોપિક આપણે અહીંયા ડેલી કરીએ ને ટોપિક તમે કોઈ પણ થિયરી સબ્જેક્ટ હોય, એવું નહીં કે ખાલી ઇકોનોમિક્સ માટે જ, કોઈ પણ થિયરી સબ્જેક્ટ હોય તમે શું કરો એક વખત એને ઘરે રીડ કરો. જો તમે રીડિંગ અત્યારથી નહીં કરો તો પ્રોબ્લેમ શું થશે? તમને જે લોકો સ્પેશિયલી ગુજરાતી મીડિયમમાંથી આવ્યા છે એમને તમને ટોપિક સમજાઈ ગયો હશે, તમને ખ્યાલ હશે કે અચ્છા યુટિલિટી છે, એનું મિનિંગ શું છે, એના કેરેક્ટર શું છે, તમને ખ્યાલ છે. બટ જ્યારે એક્ઝામમાં તમે પેપર લખતા હશો ને ત્યારે તમે અટકી જશો બિકોઝ ઓફ લેંગ્વેજ, બરાબર. સો એના માટે તમારા માટે બેનિફિશિયલ છે કે તમે હમણાંથી થોડો ફોકસ કરો. તમારા માટે ફર્સ્ટ સેમેસ્ટર છે આ કે તમે લેંગ્વેજ ચેન્જ કરી છે તો તમને થોડું વધારે ફોકસ કરવું પડશે. અને જો અત્યારથી તમે આ રીતે ફોકસ કરશો, પ્રોપર વર્કિંગ કરશો તો લાસ્ટમાં તમને એક્ઝામ ટાઈમે કોઈ પ્રોબ્લેમ નહીં પડે. બટ જો હમણાંથી તમે રીડિંગ નહીં કરો તો પછી થોડું ઘણું તમે અટકશો ને તમને નડશે પણ ખરો. એટલા માટે બેટર છે કે તમે ડેલી બેઝિસ ઉપર મેક્સ ટુ મેક્સ 10 to 15 મિનિટ્સ લાગશે, એનાથી વધારે નહીં લાગે. કોઈ પણ ટોપિક હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય, મેક્સ ટુ મેક્સ 10 to 20 મેક્સિમમ, બરાબર. એનાથી વધારે તો નહીં જ લાગે, બરાબર. તો એક વખત તમે રીડ કરતા રહો તો તમારા માટે બેનિફિશિયલ રહેશે. ઓકે, સો થેન્ક યુ.